નિશાનભાઈ, શેર બજારની જે પ્રમાણે પરિસ્થિતિ છે છેલ્લા 6-8 મહિનાથી, હવે લોકો સમજી નથી શકતા ક્યાં રોકાણ કરવા જવું, શેર બજારમાં જવું, સોનામાં જવું, ચાંદીમાં જાશું, અને પછી લોકો આડેધડ તમે કીધું 1,80,000 લઈ આવે પછી 1,60,000 વેચી આવે, છેલ્લે પસ્તાવાનો વારો આવે. આવા લોકોએ શું કરવું જોઈએ? એક પોર્ટફોલિયો બનાવવો જોઈએ કે જેમાં ફક્ત એક જ શેર બજાર નહીં, પરંતુ શેર બજાર છે, સોના ચાંદી છે, અથવા તો એસઆઈપી છે, તે તમામ જેમ નિર્મલભાઈએ કીધું કે તેનો એક ડ્રાઈવર હોય, એટલે કે એક વિશેષ એના લોકો હોય છે, તેની સલાહ મુજબ રોકાણ કરવું જોઈએ. પોતાની જાતે જે વોટ્સએપ યુનિવર્સિટી કે જે કહેવાતી સોશિયલ મીડિયા યુનિવર્સિટી છે, તેમાં જે લોકો જ્ઞાન આપે છે તે લોકોનો વેપાર નથી કરતા ક્યારેય. તે લોકો ફક્ત ક્યાંક ને ક્યાંકથી જ્ઞાન એકઠું કરીને એમને વાયરલ થવાની લાલચ હોય છે કે ભાઈ આવું કંઈક મૂકીએ લાલચ વાળું, ફેમસ થવા માટે કે ભાઈ સોનાનો ભાવ આવતી દિવાળીએ 5 લાખ થઈ જશે, આવું ખાલી રીલમાં મૂકી દેવાનું, એટલે એ ગામમાં 50 ને મોકલે, 50 બીજા 50,000 લોકોને મોકલે, ને એ 50,000 લોકો કરોડો લોકોને મોકલે. ચોક્કસ એવી જ વાત આ ફેલાય છે. એટલે કે તમારા જો સોનું તમારે ખરેખર લેવું છે તો તમારા નજીકના જ્વેલર્સને અથવા તો જે ઝવેરીના એક્સપર્ટ છે તેને પૂછો, શેર બજારના પણ એક્સપર્ટ છે તેને પૂછો. એટલે કે દરેક વસ્તુના એક્સપર્ટ છે જ, અને તેની સલાહ મુજબ તમે જો નિવેશ કરો છો તમને ચોક્કસથી રોકાણ મળે જ છે.